હેત. અને આ બધું મીરાને સ્કૂલે જવાનું છે, એકદમ રેડી થઈ ગઈ. કેટલા વાગે જવાનું છે? કેટલા? 10 વાગે. 10 તો હારા. ઉષા ફઈ, આ ફઈની છોકરી. કયા નણંદ ભજાઈ? હા, આ નણંદ ભજાઈ બેઠા છે. શિલ્પા ફઈ અને પ્રિયંકા કાકી અને દક્ષા કાકી. કાંઈ નહીં, સારું હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. બગડે ને હાલે ને એવું બધું એમ. તો તમારે છે ને ફિટિંગ અત્યારથી નહીં કરવું, પેલા છે ને ધોઈ નાખો મમ્મી અને પછી ફિટિંગ કરજો. ફિટિંગ કરી નાખશો. થોડી અમારી મૂર્તિ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું જઈ મમ્મીના ઘરે આવી ગઈ છું, કારણ કે મારે જવાનું છે જમવા માટે. એક જગ્યાએ આપણે ગોમણી કરી છે, તો ક્યાં જવાના છે ને ત્યાં કોણ કોણ મળવાનું છે જોવા માટે વિડીયોને એન્ડ સુધી તમે જોજો. તો પપ્પા અહીંયા જો બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તમારે જવાનું નથી કારખાને બારખાને ક્યાંય? અત્યારે તો કઈ કામ નથી એટલે જવાનું છે, પણ મોડેક. ઠીક, મોડેકથી જવાનું છે, બરોબર. તો કાંઈ નહીં, મને ને બાને હોત ને જમવા આવવાનું તો મૂકવા આવજો. બીજું હું હા. તો અત્યારે વાગી ગયા છે 9:30. પપ્પા આપણને મૂકવા આવશે અને સંદીપ અને રોહિત તો ગયા છે સોમનાથ અને ગામડા બાજુ ગયા છે. તો એટલી આજે આપણે ઘરે જોવા મળતા નથી અને સોનલ અને ઋષિવે ગયા છે મળવા. ઘરમાં હાવ સૂનું થઈ ગયું છે કા પપ્પા? હાવ સૂનું કોઈ છે જ નહીં. આ ઢીંગલો અહીંયા પડ્યો હોય ને તો ન્યા જ પડ્યો હોય, ત્યાંથી હલચલ ન થાય. જેવું સવારે આપણે ઘર સાફ કર્યું હોય એવું ને એવું ઘર રે, ક્યાંય ટચથી મચ ન થાય. તો એટલી શાંતિ છે ઘરમાં, એમ જો હાવ શાંતિ છે. એમાં હોય ને લે હોય એવું એ તો ફરક ન પડે. છોકરા હોય ને છોકરા ન હોય કેટલો ફરક પડે. એટલે એમ જ કહું છું, છોકરા હોય ને છોકરા ન હોય કેટલો ફરક પડે એમ. છોકરા હોય તો એ ગંદુ કરે. અમારે એમ જ સવારથી સાંજ સુધી જ્યાં વસ્તુ જ્યાં પડી હોય ને ત્યાં જ રહે, કારણ કે કોઈ અમારે છોકરું છે એમ હોય. છોકરા હોય ને એટલું તો રહેવાનું. એ આખો દી ઘરે રહી તમારે એમ. અને અમારે હું ટિફિન લઈને વહી જાય. હવે જો તમારે સંદીપ ને રોહિત પપ્પા ટિફિન લઈને જતા હોય ને તો તમારે એવું ને એવું જ રહે, કાંઈ ફરક ન પડે. આ તો હું બધા ઘરે ઘરનો ધુમાડો વધે એટલે વાંધો આવે. એ તો એમ શાંત લાગે. એ તો પછી ટેવ પડી જાય એમ. શાંત હોય તો શાંત લાગે અને જે વધારે અવાજ કરે શાંત જ આપણે કયો. તમે બગડાસટી વાળા હશો, હું તો શાંત જ વાળી છું. તમે બા હરખા છો, બાકી અમે બધા હરખા છે. તો મમ્મી હમણાં જો ડ્રેસ લઈ આવ્યા છે, તો બતાવી દે મમ્મી ડ્રેસ કેવો લઈને આવ્યા છો. તો આ ડ્રેસ છે ને મેં ઓનલાઈન મગાવ્યો છે. હું કાઢી આવું છું મમ્મી. તો આ ડ્રેસ અમે છે ને ઓનલાઈન મગાવ્યો છે અને ઓનલાઈન તમે ઘણા રીલ્સ જોતા છો ને એમાં આવતો હશે કે સાડી 600 કે 570 આ અમારે 620 આવ્યો છે, શિપિંગ ચાર્જ સહિત. 570 ડ્રેસ ને 50 ચાર્જ. હા, એટલે ઓનલાઈનમાં એમ કહેતા હતા કે રેડીમેડ તમારે સીવડાવવો નહીં પડે, ડાયરેક્ટ તમારે પહેરી લેવાનો એમ. રેડીમેડ ડ્રેસ મગાવ્યો હતો આપણે, પણ એમાં તો મમ્મી એમ કહે છે ફિટિંગ નથી આવતું ને અસ્તર નથી અંદર એમ. અસ્તર વિનાનો જો આવો ડ્રેસ છે તો ફિટિંગ આ કલર ફેરી જાય એમ. આપણે આવો કલર એકદમ કોફી કલર લાગે છે ને લાઇટ કલર લાગે છે, આછો કલર આવ્યો. એમ સારું છે. હા એમ સારું છે. મને લાગે ધોઈએ કાપડ થોડું ઘાટું થાય તો એમ. કોટન તો જાડું થાય. તો તમારે છે ને ફિટિંગ અત્યારથી નહીં કરવું, પેલા છે ને ધોઈ નાખો મમ્મી અને પછી ફિટિંગ કરજો. ફિટિંગ કરી નાખશો ફિટિંગ ન કરવું હોય ને એટલે જ તમે ધોઈ નાખો. થોડો ખૂંટો રાખે છે. ધોઈ પછી ચડી જાય ને તો ફિટિંગ થાય તો વધારે ફિટ થાય એન કરતા તો ધોઈને કરાય. ચાલો તો આવું બધું છે. અને હવે ઘડી કરીને આપણે છે ને જમવા માટે હજી તો 10 નથી વાગ્યા, એટલે 10 વાગે આપણે નીકળશું. જ્યાં જમવા જવાનું છે ને ત્યાં કોણ કોણ આવવાનું છે એ પણ તમને મળાવશું. જો આખી કુર્તી છે આ, તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. જો તો જો વાગી ગયા છે 10 અને હવે આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો. અને જો બા પણ રેડી થઈ ગયા છે મસ્ત મજાની વાદળી સાડી પહેરીને. જય શ્રી કૃષ્ણ બા. કેમ છે? સારું છે? કઈ તબિયત બગડી ગઈ હતી ને તમારી? બગડે ને હાલે ને એવું બધું એમ. ગડપણમાં એવું કાંઈ નહોતું. બાને કાંઈ થયું હતું ને થોડીક બીપી મપાવી થોડીક વધુ આવી, બીજું કાંઈ નથી. તો ચાલો આપણે જશું હવે. હાલો જાવી. તળેલું નહીં ખાતા એમ કહે છે. રોટલી ને શાક ને દાળ ભાત ખાઈ લેવાનું. તો ચાલો આપણે જઈએ ને ત્યાં જોઈએ કોણ કોણ આવ્યું છે.
તો જો વાગી ગયા છે 11 અને આપણે છે ને કલ્પેશ કાકાના ઘરે પ્રિયંકા કાકીના ઘરે આવી ગયા છે જમવા માટે. તો ચાલો જોઈએ. તો આ બાજુ જો શિલ્પાભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. લાપસી બનાવે છે હા શિલ્પાભાઈ. અને આ બાજુ જો પ્રિયંકા કાકી હવે લાપસી બની ગઈ છે અને શ્રીફળ આવી ગયા છે એટલે બધું જમવાનું બનાવ્યું ને ભગવાનને ધરે છે. તો ચાલો મસ્ત મજાનું મંદિર બતાવું. થોડી અમારી મૂર્તિ બહુ મસ્ત છે. ત્રણેય મૂર્તિ મસ્ત બધી એક હારે લીધું છે કોણ ઘરકી જ છે એટલે ઠીક. આવે છે દક્ષા કાકી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે સારું ને? આ બાજુ જો મીરા હાય અને આ બાજુ હેતુ લે તું હાય કરજો. વાહ ઓન બોલવા માટે એમ કીધા હેલો હેલો. વાહ બોલ જોરથી જરા હેલો હેલો. પેલા તો બોલતો જ નહીં કાંઈ કા હવે જીભ આવી ગઈ હે. તો જે મસ્ત મમ્મી છે ને શ્રીફળ લઈ ગયા હારવાર છે ને હારવાર વેન કરાવીને લેતા આવડું હેતુડો કા તારા હેતુડો છે કે હેત હેતુડો કે હેતો હેત. અને આ બધું મીરાને સ્કૂલે જવાનું છે એકદમ રેડી થઈ ગઈ. કેટલા વાગે જવાનું છે? કેટલા? 10:30 વાગે. 10 તો 10:30 તો વાગી ગયા. અત્યારે 11 વાગવા આવ્યા જો. કઈ સ્કૂલમાં ભણીશો? જ્ઞાનદીપમાં જશો. સરસ. અને આ બાજુ એ લોકો ટીવી જોવે છે અને આ બાજુ શ્રીફળી વધારાઈ ગયું. જો વાગી ગયા છે 12:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા. જમવામાં જો પૂરી છે, ખીર, ખમણ, શાક અને પાપડ અને બધા જમવાનું છે ને બધા આપણે જમવા માટે બેસી ગયા છે. એવી હાય મિસ યુ હાય. અને જો બધા ફઈ જ છે મારા. આ ફઈ આ ફઈ આ ફઈ એને તો પેલા લીધો મેં. હાય જય બોલવા માટે નકર પેલા કાંઈ ન બોલતો. હવે એને ખબર છે હું વિડીયોમાં આવું છું કદાચ એટલે એ બોલે છે નકર પેલા કાંઈ ન બોલતો. તો જો બા છે પછી બાના નણંદ ભોજાઈ જમવા માટે બેઠા છે. પછી આ ઉષા ફઈ આ ફઈની છોકરી. કયા નણંદ ભોજાઈ? હા જો આ નણંદ ભોજાઈ બેઠા છે. શિલ્પા ફઈ અને પ્રિયંકા કાકી અને દક્ષા કાકી અને આજે અસ્મિતા ફઈ અને શિલ્પા ફઈ બે બેનું અને સુમી ફઈ. હા અને સુમી ફઈ ને આજે માં દીકરી. આ બે માં દીકરી અને આ બે માં દીકરી ઓળખાણ આપી હતી. સાચી વાત. તો ચાલો બધા જમવા. છે ને દક્ષા કાકીની ઘરે છે ને હસ્તીએ બનાવ્યું છે ને ડેકોરેશન. તો એને જો હિંડોળાનું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. રોજ અલગ અલગ હોય. આજે લીમડાનું ડેકોરેશન કર્યું છે. હિંડોળો શણગાર્યો છે. હિંડોળા હાલે છે હમણાં અને લીલો વાઘો અને લીલો શણગાર મસ્ત કર્યું. અને અહીંયા જો ઓલા આપણે શું કહેવાય પડદાનું ઓલું આવે ને લાલી હા એની બને રાધા રાધા લખ્યું મસ્ત લાગે છે. પબડી જો મસ્ત ડેકોરેશન કર્યું છે. હા મસ્ત આવી ગયું આખું. તો કાલે હવે શેનું ડેકોરેશન કરવાનું છે કે હસ્તી આવે ખબર? કાલે છે જો આ સતારીનું બધું મેચિંગ ઠીક. હા ઝૂલ વાળું કાપડ પડ્યું તો આવો વાઘો કર્યો છે મુંગટ કર્યો છે મસ્ત. હા આ 3 વર્ષથી કાપડ હાચવતી હતી. ઠીક. તો કાનાનું સિવાય ગયું કા સે મસ્ત અસલ બ્લાઉઝ કરવા લીધું હતું ને એમાં લીધું હતું કાપડ. બરોબર. તો એક દિવસ ચોકલેટ નો કર્યું તો એક દિવસ ખલેલાનો મસ્ત અલગ અલગ કરે ફોટા પાડ્યા છે ને કા બધા બધાય કરે ફાડે. તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણે જઈએ. વાગી ગયા છે 5:30 અને હવે જો રોનક આપણે લેવા માટે આવી ગયા છે. આપણે જવાનું છે હવે. અને બપોરે આપણે ગયા હતા ગૌણીમાં તો બહુ મજા આવી કાબાન્યા બાના નણંદ ને મળી ગયા હતા એટલે એ લોકોએ વાતચીત કરી અને બાકી બધી ફયું હતા તો એ લોકોએ બધા વાતચીત કરી કે ક્યાં સસ્તું મળે ને ક્યાં સેલ લાગ્યો છે. અને મમ્મી પ્રિયંકા ઘરે છે ને મમ્મી બતાવતા ભૂલી ગઈ હું. આ દોરી હોય ને કપડાં સૂકવાનું બહુ મસ્ત હતું. જો જોયું છે તમને? હા દિવાલારા ચોટી ગયું. પછી ધારો કે તમારે હવે નથી કપડાં સૂકવવા તો દોરીને છૂટી કરી દેવાની એટલે બધું સામેની બાજુ છે ને બધી ઓટોમેટિક ભેગી થઈ જાય. બહુ મસ્ત આ સારું છે લે બતાવતા ભૂલી ગઈ હું. મને નથી ખબર એને ઓનલાઈન કદાચ મગાવ્યું છે. તમને ખબર હતી? તો એ બગાડી લેવાય ને એક વાર જ નાખવા નહીં. તમે બધા હાથે જુગાડ કરી નાખો એમાં
તો કેવાય ને આવું મળે છે મને તો નથી ખબર તો હું તેમ કહું આ મગાવો એમ આમ દોરી આમ finger જ સરસ ભાગે હતું નહીં. અને તે બહુ ગમ્યું અને જમવામાં બહુ મજા આવી મસ્ત મજાનું બટેકાનું શાક પૂરી અને ખીર બહુ મસ્ત બનાવી હતી કાબા મને ખીર તો બહુ ભાવી હે લાપસી જ નથી ખાધી ખીર ખાધી અંદર લાપસી પણ લાપસી કોઈ ખાતો નતો ને થોડીક જ બનાવી તોય વધી અને ખીર બહુ મસ્ત અને મજા આવી ગઈ અને કેટલા સમય પછી આપણે ગોવણી થયા નકર આપણે કોઈ ગોવણી ન કરે ના હોય ત્યારે કરે કા મમ્મી પછી તો મને તો યાદ નથી છેલ્લે આપણે ક્યારે ગોવણી થયા હતા એમ પછી ગોલવાડિયામાં કેવું એ લોકો ગોવણી કરે મોટાને એ બાયુને જ ગોવણી કરે અને છોકરીને ગોવણી ન કરે અને આપણામાં નાની નાની છોકરી હોય ને એને જ ગોવણી કરે એમ એટલે ઘણા ટાઈમ પછી આપણે ગોવણી થયા બહુ મજા આવી તો ચાલો હવે જઈશું ને પપ્પા એ કલર નાખી દીધો છે છાપરું કરી નાખ્યું છે કાળું અને પપ્પા થઈ ગયા નાના નાના નથી થયા તો? પણ પહેલેથી આપણે શું હોય કલર કરતા હોય ને એ સફેદ થઈ જાય પછી આપણે ગમે નહીં સમજી ઠીક ગયા? નો ગમે એમાં ક્યાં ગમવાનું ન આવે પછી હવે એવું છે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય સ્વયં આત્મા હોય તો એને એવું કઈ ન હોય કે કાળા એટલે ધોળા એમાં એવું છે અમુક સમય રાખશું કરશું પછી નહીં કરીએ એમ. કા મમ્મી નગર સચ્ચિદાનંદ સ્વરૂપ હોય એને તો કઈ જરૂર પડે મમ્મી કરવાની જેને હમણાં થોડાક દી નાખો પછી તમારા રાધિકા હાહરાને જેમ કરી નાખો ઠીક. સફેદ વાળ. નાખવાના જ નહીં, કા? હા એમ જો યાદ આવતો હોય તો હરીશ આમ જ નહીં જોવાનું ઓટોમેટિક વધે તો જો પાણી જેમ પછી થઈ જાય બા પછી કેમ અમેરિકન લાગે અમેરિકામાં ગયા હોય ને બા વિદેશમાં તેમ જ લાગે કે આ ન્યાના બા છે એમ જો લાગે ને એવું એમ આપણે પછી સફેદ વાળ જ રાખવાના એટલે આપણે અહીંયા વિદેશ જેવું થઈ જાય કે વિદેશ વાળા કોઈ જોયું તમે કોઈ કાળા વાળ કરે એમ ના. વિદેશ વાળા કોઈ નો કે એમ કે મોટી ઉંમરના છે એમ કે હા એમ એટલે વિદેશ વાળા કોઈ નો કે તો મોટી ઉંમરના છે એમ કે. થોડા વાળ એટલે કે મોટી ઉંમરના એમ તો ચાલો એવું બધું છે ને આપણે જઈશું અને સંદીપની તો આવવાના જ નીકળી ગયા છે એ લોકો કે નહીં કહેતા હતા એ નીકળવાના હતા ઠીક નીકળવાના હતા હજી અરે બા, ખાઈ નીકળી જાય છે. આપણે ફોન કર્યો. 3 વાગે નીકળવાના હતા ઠીક 3 વાગે ઠીક સંગીતાભાઈને એમ ફોન કર્યો તો કહેતા હતા નીકળી જશે એમ તો સારું ચાલો આપણે એવું છે દાદા અહીંયા હુતા છે જય શ્રી કૃષ્ણ દાદા કેમ છે સારું છે ને હાથે દુખે છે થોડુંક તો કેમ થાય સારું થાય કે નહીં થઈ જાય તો સારું લ્યો હજી તમારે શનિવાર સુધી પાટો રાખવાનો છે શનિવાર સુધી પાટો રાખવાનો છે એમ કાંઈ નહીં સારું હાલો આવજો જય શ્રી કૃષ્ણ હા આવજો પછી અને જો અહીંયા આપણે છે ને ગાડી રાખવી છે પણ સંદીપની ગામડે ગયા છે એટલે દાદાએ એક હોલમાં પાર્કિંગમાં ખાટલો લઈ દીધો મજા આવે છે પાર્કિંગમાં પાર્કિંગમાં દાદા કે મજા જ આવે નહીં કે થોડીક મોટી જગ્યા થઈ જાય કે નહીં એટલે આમ ખુલ્લું ખુલ્લું લાગે એટલે ગમે તો સારું હાલો આવજો હા જો ગાડીમાં કેવું લખ્યું છે તું રાજી થા વાહ. જો વાગી ગયા છે 8:30 અને આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા છે આજ તો વહેલા જ નવરા થઈ ગયા કારણ કે પપ્પા છે ને વહેલા જ ઘરે વહી આવ્યા અને ભોજનમાં બનાવ્યું તો આપણે તુરિયાનું શાક વિજયવાળા એવી કહેતા હોય, હું તુરિયાનું શાક બહુ ખાતા હોય. તો એ તુરિયાનું આપણે ફિક્સ જ છે તુરિયાનું શાક હોય દૂધીનું શાક હોય કારેલાનું શાક હોય બસ અને વધુ ક્યારેક કઢી ખીચડી ગુવાર. હા અને ગુવારનું સવારે બસ એટલા શાક તો ફિક્સ જ હોય એમ તો એટલા શાક તો પહેલા લઈ જ લેવાના. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે હોય એમ નહીં તો એવું ન હોય ગમે માણસને તમે પહેલી વાર મળો ને ત્યારે ગુડ મોર્નિંગ કહેવાનું હોય તો એવું હોય. એટલે હું તો મળી હતી વિડીયોમાં પહેલી વાર હવાર ક્યાં વિડીયો લીધો હતો આપણે એમ એટલે પણ મને એ હજી નથી ખબર પડે તુરિયાનું શાક ભાવે પણ ગલકાનું શાક ન ભાવે મેં તો 2 શાક ખાધા છે મને એવું છે, મને વાસ બહુ આવે. મને તો 2 શાક તો હરખા જ લાગે હરખા ન લાગે ને, ખાઈ જોઈજે. મેં તો એટલે કશું ખાધા છે એટલે તો કહું છું મને હરખા જ લાગે એમ મેં હજી કોઈ દી સુરતમાં આવીને ગલકાનું શાક નથી ખાધું. છે અમે અમે ગલકા ભીડું ત્યાં જ ગલકા જ વાસ કરી દે એટલે અમે તો વાસ કરી દે. તુરિયાનું શાક ઓછું બનાવતા વધારે અમારે ગલકાનું શાક બનતું ને અહીંયા તમને ઊંધું થઈ ગયું ગલકા તો સર દેખાતાય નથી તો એવું છે ગલકા તો ભાવ હે નહીં તો અમે હું હોય ત્યાં સુધી ગલકા નહીં ભાઈ તો તારે કરવું હશે તારે ભાવ જ કરજે. એ તો મારે તેમ જ છે આપણે ભાવ એ કરી નાખવાનું હોય અમારા સુમિતાભાઈની છોકરી છે એ બધા વાતો કરતા હતા એ કે એના ઘરે બધા મોળું ખાય
અને સૃષ્ટિને થોડુંક છે ને તીખું ખાવા જોઈએ એમ. મેં કીધું મારા ઘરમાં મારે ઊંધું છે, મેં કીધું મારે મોડું ખાવા જોઈએ, બધાને તીખું ખાવા જોઈએ એમ. તે કાંઈ નહીં કે હું કે તારે શાક લઈને મેં તારે ચટણી નહીં નાખવાની ને મારે શાક લઈને ચટણી નાખવાની કે એટલો ફરક એમ. તો એવું છે. મારે ક્યાં શાક ખાવું? હે કહેવાય મારે ક્યાં શાક? લે કેમ હું શાક નથી ખાતી? હે નથી ખાતી હું શાક? કયા ખાશો? લે ગોવાનું ખાશો? તુરિયાનું ખાશો? દૂધીનું તુરિયાનું તો હું ખાવ જ છું. કેમ મારું સ્પેશિયલ શાક બનાવું ખાશો? છું. તો અલગથી બનાવીશો ને? અલગથી જ બનાવું ને. લે તમારું મને નો ભાત મારે શું કરવું? મારે ભૂખું રહેવું. હા તો એમ ને. તમારે એક તો રસા વાળું ને તેલ વાળું. મારે જો રસોઈ નો જોઈએ મારે તેલ મારે છે ને ચોળી મેં જિંદગીમાં કદી ચોળી નથી ખાધું મેં. ચોળવાનું કેમ ચોળતા નથી ખાવ તો ખાવા. ખબર પડે ને કેવું લાગે. મને ભાવે જ નહીં મને ચોળેલું. પણ તમે ખાવ ને એમનું ખાવ લ્યો તમે ચોળા વગરનું ખાવ આમ મજા આમ સોળે થાય ને મજા. તે બસ એમને એમ જ મજા આવે ચોળા વગરનું ખાવા. કાંઈ ના હાલો તો એવું રાખો. પોતાને કઈ ઓલું જરાય ઓલું કરવું નથી ને મારી પાસે આશા રાખવી છે કે આમ Sorry, કરવું એમ. sorry. ભૂલ થઈ ગઈ તમને એવું કીધું મેં. હા બરોબર. આંખ પડકે તો કેવું કેવું શુભ કહેવાય કે કઈ શુભ આંખ કહેવાય? પરખે છે? ડાબી. હા તો તમારે ડાબી હારું. સારું કહેવાય. કાંઈ નહીં. જમણી આંખ પર છોકરીઓને જમણી આંખ ફરકે ને તો હારું અને છોકરાને ડાબી આંખ ફરકે ને તો હારું. મેં એવું સાંભળ્યું છે. આપણે ડાબી આંખ ફરકે તો હારું, આદમીને જમણી આંખ ફરકે થાય. ઠીક એવું હોય. આપણે ડાબી આંખ. તો પછી મારે તો તમારે ખરાબ થાય કે અશુભ થાય? કાલ કઈ તારીખ છે? 3. હા તો રેડી. કાલ ખરાબ થાય. ખરાબ કાંઈ ન થાય. જેવું મનમાં રાખો ને એવું થાય. મનમાં રાખો ખરાબ થાય તો ખરાબ જ થવાનું છે. હું મનમાં- કઈ માનતો નથી. દાદા ફાડકી હતી ને એટલે મેં જે પૂછ્યું કે કેમ થાય શું લાગે એમ. હમ. તો આ બધું જો ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે અને નાવાનું છે. નાવાનું નથી, પરસેવે નાવાનું છે. એનું બાફ લેવાની છે એટલે. આ તો પણ પરસેવો વાળે પરસેવો એટલો વાળવાનો કે નવાઈ નાઈન બારા નીકળે કેમ નીતરતા હોય એમ. તો ચાલો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.